તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ। ખોડિયાર કુવા અને બાઢ વિસ્તારમાં પથ્થરમારો થયો। સ્ટ્રીટ લાઇટ બંધ કરી હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો, જેમાં રાજુ રાઠોડનું મોત નીપજ્યું છે। અન્ય એક ઘાયલ યુવકને સારવાર હેઠળ ખસેડાય તે પહેલા જ મોત નીપજ્યું છે। 2 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। આ સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું। ખોડિયાર કુવા અને બાઢ વિસ્તારમાં આ પથ્થરમારાની ઘટના સામે આવી છે। સ્ટ્રીટ લાઇટ બંધ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય ઘાયલ છે। સ્ટ્રીટ લાઇટ બંધ કરી અને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાંતિજની આ ઘટના કે જ્યાં ખોડિયાર કુવા અને બાઢ વિસ્તારમાં પથ્થરમારો થયો છે। લાઇટ બંધ કરી અને આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। 2 લોકો હાલ ઇજાગ્રસ્ત છે, જ્યારે એક વ્યક્તિનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, ઘટના અંગે શું વધુ વિગત? શા કારણે પથ્થરમારો થયો? પ્રાંતિજના બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો હતો। ખોડિયાર કુવા અને બાઢ વિસ્તારમાં પથ્થરમારો સર્જાયો હતો, જેમાં હથિયાર લઈને હુમલો કરાતા મામલે દુઃખી હતો। એક વ્યક્તિને ઇજાઓ સાથે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ સમગ્ર મામલે હાલ તો પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં ગત રાત્રિથી જ પોલીસે ત્યાં ઘટના સ્થળે વિવિધ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત પીઆઈ પીએસઆઈ સહિતનો અને કોન્સ્ટેબલ સહિતનો કાફલો પણ ત્યાં ખર્ચી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી મિત્ર। બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ। જૂનાગઢમાં નાની ગંસારી ગામમાં મારામારીની ઘટના બની। ટ્રેક્ટર અને બાઇક અથડાતા મારામારી સર્જાઈ। ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી। ભરત માકડિયાના માથા અને હાથના ભાગે ઈજા પહોંચી। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો વડોદરામાં ટોળાએ 2 શખ્સોને ઢોર માર માર્યો। બકરા ચોરીની આશંકાએ માર માર્યો। રિક્ષામાં તોડફોડ કરી મારામારીની આ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે વિસ્તારમાં બકરા ચોરીની ઘટના વધતા સ્થાનિકોએ વોચ ગોઠવી હતી, ત્યાં ચોરીની આશંકાએ 2 શખ્સોને ટોળાએ પટ્ટા અને દંડા વડે ફટકાર્યો। ટોળાએ ઢોર માર મારી બંનેને લોહી લુહાણ કરી નાખ્યા। સાબરકાંઠાના ઈડરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના દબાણો દૂર કરાયા છે। મુખ્ય માર્ગો પર નડતર રૂપ દબાણો દૂર કરાયા છે। તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હવે દૂર થશે। તો વડોદરામાં નશાના વ્યાપારનો પર્દાફાશ થયો છે। બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા। નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે। ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે। એસઓજીએ સિરપની 367 પેટી કબજે લીધી છે। પેટીમાંથી 4400 કફ સિરપની બોટલ પણ મળી આવી। ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરાયું। એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાથ ધરાઈ છે। ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે। લગ્ન પ્રસંગમાં સોનાની તસ્કરી કરી। અતિથિ રેસોર્ટમાંથી 15 તોલાની તસ્કરી કરી। કારનો કાચ તોડી અને સોનાની ચોરી કરી। રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અતિથિ રિસોર્ટમાં એક ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની। હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે અને કેશ હતી ખરીદતા। તો રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો। રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો। 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો। શ્રી લક્ષ્મી સ્ટોરમાં ખાદ્ય ચોકલેટનો જથ્થો સીઝ કરાયો। ખાદ્ય ચોકલેટને પકડી પડાઈ છે અને જે જથ્થોને જપ્ત કરાયો છે 1200 કિલો જેટલો જથ્થો ચોકલેટનો કે જે જપ્ત કરવામાં આવ્યો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાં ચોકલેટનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે।
અખાદ્ય જથ્થાને ઝડપી રહ્યું છે તો રાજકોટમાંથી 12 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। જી અંકિત, કઈ જગ્યાએ દરોડા કરવામાં આવ્યો, કેટલો જથ્થો હાલ મળી આવ્યો છે? ચોક્કસ ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે સાંજ બાદ રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો ખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજિત 1200 કિલોથી પણ વધુ ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાં જે ચોકલેટનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। સાથોસાથ જે ચોકલેટની ઉપરનું જે રેપર મળી આવ્યું છે ને તેમાંથી જે ચોકલેટ છે તે ચાઇનાથી આયાત કરવામાં આવી હોય અને ચોકલેટમાં નોનવેજના સિમ્બોલ છે તે લગાવવામાં આવ્યા છે। ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે આખરે આ ચોકલેટ છે તે શું નોનવેજમાંથી બનાવવામાં આવતી હતી કે કેમ, તે સહિતની તમામ બાબતો અંગે જે છે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેમાંથી મોટા ભાગનો જથ્થો છે તે એક્સપાયર થયેલો હોવાનું પણ સામે આવ્યું છે। તો કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટ છે તે પણ ભૂસી નાખવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઉભો થાય છે કે આ પ્રકારની ચોકલેટ ખાઈને બાળકો કઈ રીતે બીમાર પડી શકે તેમ છે। ત્યારે FSSAIના નિયમોનું પણ ઉલ્લંઘન છે તે કરવામાં આવેલું છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। આજે મુખ્યમંત્રી, ધારાસભ્યો અંબાજી જશે। વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પણ અંબાજી જશે। 51 શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરશે। ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થશે। લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે। મહત્વનું છે કે ત્રીજા દિવસે 2,60,000 શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી। બનાસકાંઠામાં ટ્રિપલ અકસ્માત થયો છે। એકનું મોત નીપજ્યું। જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા। અજાણ્યા વાહને રિક્ષા અને કારને ટક્કર મારી હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો। એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા હોબાળો થયો। કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો ઘેરાવો। બસને રોકી ડ્રાઈવર પાસે ખુલાસો માંગ્યો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો।